બીજાની પ્રશંસા પચાવી એથી મોટું કોઈ કઠણ કામ જ નથી. એથી મોટું કોઈ કઠણ કામ જ નથી. અને બીજાની પ્રશંસાને પચાવી જાય એ મુક્ત હોય તો જ પચાવી શકે, બાકી કોઈની તેવડ નહીં પચાવી શકે. કદાચ લાડુ પચાઈ જાય, મોહનથાળે પચાઈ જાય, મેસુબે પચાઈ જાય, 2 લીટર બાસુંદી પચાઈ જાય, પણ બીજાની પ્રશંસા પચાવવી એ કોઈ સામાન્ય વાત નથી. ખૂબ ભગવાનનો મહિમા સમજાણો હોય, ખૂબ ભગવાનના સંતો ભક્તોનો મહિમા સમજાણો હોય તો જ એ પચાવી શકે, ને તો પચાવી શકે નહીં, ન પચાય. એવા તો બાપ કોક હોય એના ઇતિહાસો લખાઈ જાય. ઓલો સરસ પ્રસંગ કરીને મારી વાણી રામ બાપુ, એની શું ઊંચાઈ હશે. નિમાય અને રઘુનાથ 2 મિત્રો હતા. નિમાય રઘુનાથ 2 મિત્રો, બહુ અદભુત પ્રસંગ તમને કહું. બે વિદ્વાન. પણ 2 પોતપોતાની રીતે વિદ્વાન અભ્યાસ કરે. એક દાડો 2 નાવમાં બેસી અને નદીમાં સમુદ્રમાં ફરવા માટે ગયા. પણ હરિઈચ્છાથી 2 પોતપોતાની રચના સાથે લીધેલી. નિમાયજી કહ્યું, રઘુનાથજીએ કહ્યું છે, નિમાય મેં એક બહુ અદભુત ન્યાય શાસ્ત્ર ઉપર બહુ જ અદભુત લેખ લખ્યો છે, મને પુસ્તક લખ્યું છે. ત્યારે નિમાયજી કીધું મેં પણ એના ઉપર લખ્યું છે, મેં બહુ સરસ પુસ્તક લખ્યું છે કે. તો લાવો કે હું તમારું વાંચું તમે મારું વાંચો. પણ નિમાયજીએ રઘુનાથને રઘુનાથનું પુસ્તક પોતે હાથમાં લીધું, નિમાયજી વાંચવા માંડ્યા. પણ નિમાયજીનું અદભુત લખાણ, અદભુત ઊંડાણ, અદભુત ઊંચાઈ. એ જેમ વાંચવા માંડ્યા, પાના ફેરવા માંડ્યા, એમ રઘુનાથ મળ્યા ઝાખા થવા. એની ઝાખપ જોતાની સાથે નિમાયજીએ પ્રશ્ન કર્યો, રઘુનાથ બાપ કેમ ઝાખો પડી ગયો? અને ત્યારે રઘુનાથના મોઢામાં શબ્દો નીકળ્યા, નિમાય તે તો અદભુત ન્યાય ઉપર આ લખાણ કર્યું છે. આ તારું લખાણ વાંચ્યા પછી સોને આગળ કથીરની કિંમત ન થાય એમ મારા લખાણની કોઈ કિંમત થશે નહીં. એનું મને દુઃખ થયું, મારી મહેનત બધી પાણીમાં જશે. અને આટલા શબ્દ સાંભળતાની સાથે શું ઊંચા હશે નેમાઈજીની. નેમાઈજીએ કીધું કે એવું છે, લાવો તમારું પુસ્તક મને જોવા દો. તો રઘુનાથદાસજીએ નેમાઈને હાથમાં પુસ્તક પાછું આપ્યું. નેમાઈજીએ પોતાનું લખાણ સમુદ્રમાં ફેંકી દીધું. રઘુનાથે કીધું કે નેમાએ શું કર્યું? રઘુનાથ બાપ, મારું શાસ્ત્ર પૃથ્વી પર વિદ્યમાન હોય તો તારું શાસ્ત્ર ઝાખું પડે ને. ચિંતા છોડ, તારું ન્યાય જ દુનિયામાં પ્રસિદ્ધ થાય. જા, મને જરાય ચિંતા નથી. તે બાપ ઈ મહાપ્રભુ ચૈતન્ય બની શકે. અને એના મોઢામાંથી શબ્દ નીકળે, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. આંખોમાંથી આંસુડે ધારાઓ થાય. એ પ્રભુમાં પ્રેમ કરી શકે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.